તરલના યાંત્રિક ગુણધર્મોમાં આગળ જોઈએ કે ધારારેખા, તો એના પહેલાં આપણે જોયું કે સ્થાયી વહન કોને કહેવાય? સ્થાયી વહન. તો સ્થાયી વહન એટલે કે દરેક બિંદુ આગળ વેગ અચળ રહેતો હોય. આપેલ બિંદુ આગળ, કોઈ પણ બિંદુ આગળ તરલનો વેગ, આપેલ બિંદુ આગળ વેગ અચળ હોય તેને સ્થાયી વહન કહે છે. કે વેગ બદલાતો ન હોય, કોઈ પણ બિંદુ આગળ વેગ ના બદલાય તો તેને શું કહેવાય? એ આપેલું બિંદુ, કોઈ પણ બિંદુ આપણે લઈએ, એના આગળ તરલ જે પસાર થાય એનો વેગ બદલાય નહીં, એ બિંદુ આગળનો વેગ, તો તેને સ્થાયી વહન. હવે આગળ જોઈએ કે ધારારેખી. તો ધારારેખી વહન, તો ધારારેખી વહન કોને કહેવાય? તો ધારારેખી વહન એટલે કે કોઈ પણ બિંદુ આગળ દોરેલો સ્પર્શક, બિંદુ આગળ અહીં દોરેલો સ્પર્શક એ વેગની દિશા દર્શાવે તો તેવા વહનને ધારારેખી વહન કહેવામાં આવે છે. તો આગળ ધારારેખી વહનમાં આપણે જોઈએ કે સાતત્ય સમીકરણ મેળવવું. સાતત્ય સમીકરણ. ધારારેખી વહન એટલે શું? કે બિંદુ, કોઈ પણ બિંદુ પાસે સ્પર્શક એ વેગની દિશા દર્શાવે તો તેને ધારારેખી વહન કહેવામાં આવે છે. હવે સાતત્ય સમીકરણ આપણે મેળવવું છે તો આપણે એક વહન નળી લઈએ, કે આ કોઈક વહન નળી છે, આ કોઈક બિંદુ P છે અને આ કોઈક Q છે અને આ ધારો કે R છે. તો આ કોઈક વહન નળી છે. તો ધારો કે બિંદુ P, Q અને R આગળ વહનનો વેગ અનુક્રમે, તો વહનનો વેગ જે છે એ અહીં ધારો કે VP છે, અહીં VR છે અને અહીં VQ છે. તો વહનનો વેગ VP, VQ અને VR છે. તેમજ ક્ષેત્રફળ આપણે જોઈએ તો ક્ષેત્રફળ P આગળ AP છે, Q આગળ AQ છે અને R આગળ AR છે. વેગ P, Q અને R પર VP, VQ અને VR છે, જ્યારે ક્ષેત્રફળ જે છે AP, AQ અને AR છે ક્ષેત્રફળ. હવે ડેલ્ટા ટી સમયમાં વહન જે છે એ ગતિ કરે છે P આગળ VP વેગથી, Q આગળ VQ વેગથી અને R આગળ RQ VR વેગથી. તો ડેલ્ટા ટી સમયમાં કાપેલ અંતર, તો P આગળ કાપેલું અંતર, તો અંતર બરાબર શું થાય? વેગ ગુણ્યા સમય. તો કાપેલું અંતર P બિંદુ આગળ, તો એ શું થશે? AP ડેલ્ટા
ટી, કારણ કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. એ જ રીતે ક્યુ બિંદુ આગળ શું થશે? એ ક્યુ ડેલ્ટા ટી, અને આર બિંદુ આગળ એ આર ડેલ્ટા ટી. આ અંતર થશે. હવે કદ, તો કદ એ પી આગળ, કદ જે છે એ બિંદુ પી આગળ, તો એ કદ શું થશે? તો કદ એટલે ક્ષેત્રફળ, વીપી, વીક્યુ અને વીઆર, વેગ ગુણ્યા સમય. તો કદ બરાબર શું થાય? ક્ષેત્રફળ ગુણ્યા અંતર. તો ક્ષેત્રફળ પી આગળ ક્ષેત્રફળ શું છે? એપી છે, અને અંતર, તો અંતર શું છે? વીપી ડેલ્ટા ટી. એ જ રીતે ક્યુ આગળ કદ, તો એ શું થશે? એ ક્યુ વીક્યુ ડેલ્ટા ટી. એ જ રીતે આર બિંદુ આગળ એ આર વીઆર ડેલ્ટા ટી. આટલું કદ થશે. હવે આપણે દળ, તો દળ જે છે એ પી આગળ દળ, તો દળ એટલે શું થાય? તો ઘનતા ગુણ્યા કદ. તો એપી વીપી ડેલ્ટા ટી ગુણ્યા ઘનતા. તો ઘનતા ધારો કે રો હોય, તો જ્યાં રો એ તરલની ઘનતા છે. તો એ જ રીતે ક્યુ આગળ, તો એ ક્યુ વીક્યુ ડેલ્ટા ટી ઇન્ટુ રો, કારણ કે તરલ છે તો તરલની ઘનતા તો સરખી જ રહેવાની. એ જ રીતે એમ આર, તો એ આર વીઆર ડેલ્ટા ટી ઇન્ટુ રો. હવે દળ જે છે તો અહીંથી તરલ, જે તરલ અહીંથી પસાર થશે એ જ આર બિંદુ આગળથી જશે, એ જ ક્યુ બિંદુ આગળથી જશે, એટલે દળ બધાનું સમાન હશે. દળ દરેક બિંદુ આગળ દળ કેવું હશે? કે સમાન હશે. તો પી બિંદુ આગળ, ક્યુ બિંદુ આગળ અને આર બિંદુ આગળ દળ જે છે એ કેવું હશે? સમાન હશે. કે દરેક બિંદુ આગળ તો એમપી એમ ક્યુ બરાબર એમ આર. તો એમપીનું દળ શું છે? એપી વીપી ડેલ્ટા ટી રો બરાબર એ ક્યુ વીક્યુ ડેલ્ટા ટી રો બરાબર એમ એ આર વી આર ડેલ્ટા ટી રો. તો ડેલ્ટા ટી રો બધામાં ઉડી જશે. તો શું? એપી વીપી બરાબર એ ક્યુ વીક્યુ બરાબર એ આર વી આર, એટલે કે A1 V1 બરાબર A2 V2. તો આ જે છે AV બરાબર અચળ. તો આ જે છે એને સાતત્ય સમીકરણ કહેવામાં આવે છે. સાતત્ય સમીકરણ કે AV બરાબર અચળ, કે A1 V1 ઇઝ ઇક્વલ ટુ A2 V2, એટલે કે એ વી એ ચલે છે 1/v. કે જો ક્ષેત્રફળ વધુ હોય તો વેગ ઓછો, અને ક્ષેત્રફળ ઓછું હોય તો વેગ વધુ હોય. તો આપણે જોયું છે કે નળીમાંથી આપણે પાણી બહાર કાઢીએ, નળીમાંથી પાણી બહાર નીકળે તો ક્ષેત્ર, આખી નળી હોય ખુલ્લી, તો આ નળીમાંથી પાણી બહાર આવતું હોય તો એ ધીમેથી પડે છે. પણ હવે આપણે ગાડી કે બાઇક કેમ ધોતા હોઈએ તો આપણે શું કરીએ છીએ કે આગળ આંગળી મૂકીએ છીએ,
અડધે સુધી, અર્ધમાં એટલે ક્ષેત્રફળ પેલું મોટું હતું ને હવે નાનું થઈ ગયું, તો એનો વેગ કેવો થાય છે? વધારે થાય છે. કોઈક નળી પાણી ભરેલી નળી આમ જતી નળી હોય, એમાંથી પાણી જતું હોય અને એમાંથી કાણું પડેલું હોય, તો જો સૂક્ષ્મ નાનું કાણું પડ્યું હોય તો એ પાણી જે છે એ ઉપર તરફ ફેંકાશે, એટલે એનો એક ક્ષેત્રફળ ઓછું છે તો વેગ કેવો થાય છે? વધારે થાય છે. જ્યારે નળી મોટી હોય તો એનો વેગ કેવો હોય છે? ઓછો હોય છે. તો ક્ષેત્રફળ અને વેગ એ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ ક્ષેત્રફળ મોટું હોય તેમ વેગ ઓછો હોય અને જેમ ક્ષેત્રફળ ઓછું હોય તેમ વેગ વધારે હોય છે. તો આ સાતત્ય સમીકરણ હતું કે એવી બરાબર અચળ. ફરી એકવાર જોઈ લઈએ કે પી બિંદુ આગળ, આર બિંદુ અને ક્યુ આગળ વેગ જે છે એ વીપી, વીક્યુ અને વીઆર છે, જ્યારે ક્ષેત્રફળ એપી, એક્યુ અને એઆર છે. હવે અંતર, તો અંતર બરાબર શું થાય? વેગ ગુણ્યા સમય. તો ડેલ્ટા ટી સમયમાં કાપેલું અંતર. પી બિંદુ આગળ શું થશે? વીપી ડેલ્ટા ટી, ક્યુ આગળ વીક્યુ ડેલ્ટા ટી અને આર આગળ વીઆર ડેલ્ટા ટી. તો કદ, તો કદ શું થાય? તો કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા અંતર. તો એપી એટલે ક્ષેત્રફળ અને આ અંતર, તો કદ થશે. દળ, તો દળ એટલે કદ ગુણ્યા ઘનતા, કારણ કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ થાય, તો દળ બરાબર શું થાય? કદ ગુણ્યા ઘનતા. તો પી આગળનું, ક્યુ આગળનું અને આર આગળનું આ દળ થશે. તો હવે દરેક બિંદુ આગળ દળ તો સમાન જ જશે, પી, ક્યુ અને આર પર. જેટલું અહીંથી તરલ જશે એટલું જ આગળ જશે. તો આ ત્રણેયને સરખાવીએ, ડેલ્ટા ટી રો ઉડી જશે. તો એપી વીપી બરાબર એક્યુ ક્યુ બરાબર એઆર વીઆર. તો એ1 વી1 બરાબર એ2 વી2, એટલે કે એવી બરાબર અચળ. તો આ જે સમીકરણ જે છે એને સાતત્ય સમીકરણ કહેવામાં આવે છે. તો એ અને વી બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ વી વધારે હોય તેમ એ ઓછો, અને એ વધારે હોય એમ વી ઓછો હોય, અને એ ઓછો હોય એમ વી વધારે હોય. તો આ સાતત્ય સમીકરણ છે.